ખેડા જિલ્લામાં શેઢી નદીના પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। આખા ગામમાં શેઢી નદીનું પાણી ફરી વળ્યું છે। કુમારવાડ ગામમાં શેઢી નદી પરનો જે પાળો તૂટ્યો છે, જેના કારણે અફરાતફરી મચી। ઉપરવાસમાંથી પાણીની મોટા પ્રમાણમાં આવક થતા શેઢી નદીનો પાળો તૂટતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ છે। પાળો તૂટતા શેઢી નદીના પાણી ગામોમાં ઘૂસી ગયા છે, તો કુમારવાડથી ખેડા જવાના માર્ગ ઉપર આવેલ ડીપ પણ 4 થી 5 ફૂટ સુધીના શેઢી નદીના પાણી ફરી વળ્યા છે। તો ગામમાં આવેલ 200 વર્ષ જૂનું જેવરબાઈ માતાજીનું જે મંદિર છે, તે પણ શેઢી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયું છે। હજુ પણ ઉપરવાસમાંથી પાણીની આવક સતત થતી રહેશે તો આખું ગામ સંપર્ક વિહોણું બની જશે તેવી પણ આશંકા ગ્રામજનોએ વ્યક્ત કરી છે। તો આ તરફ ખેડાના વસોમાં જળતાંડવ જોવા મળ્યું છે। વરસાદ બંધ થયાને 48 કલાક જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ પાણીની સ્થિતિ તેમની તેમ જ છે। 24 કલાકમાં વરસેલા મુશળધાર વરસાદ, જે લગભગ 17 ઇંચ જેટલો વરસાદ ખેડાના વસોમાં વરસ્યો હતો। જળતાંડવના આ ડ્રોન દ્રશ્યો જુઓ। ભારે વરસાદથી વસો ગામ અને આસપાસના વિસ્તારમાં જળ કર્ફ્યુ જેવી સ્થિતિ છે। સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ચારે તરફ જોવા મળી રહ્યું છે બસ પાણી જ પાણીનું સામ્રાજ્ય। વસો ગામ અને આસપાસના વિસ્તારના ખેતરો તો જાણે દરિયામાં ફેરવાઈ ગયા હોય તેવા સ્થિતિ જોવા મળી રહી છે। તો આસપાસની આશરે 800 વીઘા કૃષિ જમીન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા પાક નિષ્ફળ ગયો છે। ખેડૂતોનો દાવો છે કે ખેતરોમાં ભરાયેલા પાણીને ઓસરતા હજુ 7 દિવસ જેટલો સમય લાગી શકે છે। આ જ સ્થિતિ ગળતેશ્વર તાલુકાની છે। ભારે વરસાદથી શેઢી નદીમાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા। મીઠાના મુવાડા, ડભાલી, વાડજ, સનાદરા, પાલૈયા, ડેરોલિયા સહિતના ગામોમાં હજારો વીઘા જમીન જે શેઢી નદીના પાણીમાં ગરકાવ થઈ છે। ખેતરોમાં 4 થી 5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે, તો ખેડૂતોએ વાવેતર કરેલ પાક પણ નષ્ટ થઈ ગયો છે। ખેતરો જળબંબાકાર થતા ખેડૂતોને પણ પાક નુકસાનીની ચિંતા સતાવી રહી છે। સાર્વત્રિક વરસાદથી ડાકોરથી પસાર થતી શેઢી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। શેઢી નદી બે કાંઠે વહેતી થતા ડાકોરથી ઉમરેઠને જોડતો જે જૂના પુલ પરનો પુલ છે, તે પણ નદીના પાણીમાં ફરી વળ્યા છે। તો પુલ પર 2.5 ફૂટ સુધીના પાણી ફરી વળતા સાવચેતીના ભાગરૂપે બ્રિજ પરનો વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી છે। લોકાર્પણ પહેલા જ બનેલા નવા બ્રિજની બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે। અલીણા પણસોરા રોડ પર પણ હેરંજ ગામ નજીક નવનિર્માણાધીન બ્રિજના બંને છેડે માટીનું પુરાણ અને ડામર ધસી ગયું છે। 5.50 કરોડના ખર્ચે બનતા આ બ્રિજનું લોકાર્પણ પહેલા જ ખામી સામે આવતા સ્થાનિકોમાં રોષ છે। સ્થાનિકોએ બાંધકામની ગુણવત્તા અને કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ બ્રિજનું કામ જે એજન્સીને સોંપવામાં આવ્યું છે, તે એજન્સીને અમદાવાદ જિલ્લામાં પંચાયત વિભાગે બ્લેકલિસ્ટ કરી છે। હાલ તો પ્રશાસને સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે।